મજાની લાઇટનું ડેકોરેશન આપેલું છે. ઈસકા ખાવા મળ્યા છે. એનો ફોન એનો પડી ગયો દીધો છે. ગુડ મોર્નિંગ તો બધાનું અત્યારે છે ને વાગી ગયા છે 11 ને અત્યારે જો સોમનાથ દાદાનું મંદિર છે ને બંધ છે ને આપણે આજ અચાનક જ આવવાનું થઈ ગયું છે તો સોમનાથ દાદાને આપણે પહેલા દર્શન કરી દઈએ કરતા આવીએ ને આનું કાંક લાઇટનું છે ને ડેકોરેશન છે ને બહુ એટલે બહુ સુંદર મજાનું છે તો આપણે આઈલીન છે ને અત્યારે ગેટ ને એવું તો બધું બંધ છે મંદિર ને એવું તો આપણે બહારથી છે ને દર્શન કરી લઈએ મંદિરે. જવો મસ્ત મજાની લાઇટનું ડેકોરેશન આપેલું છે. જુઓ આવાજ આવી ગયા છે. ઓલી સાઈડ હાથી છે તમે જુઓ તો છે ને મસ્ત મજાનો હાથી ઊભો રાખી દીધો છે ને અહીંયા મંદિર છે. હવે જો એક 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 બધા છે ને અમે કોના ખબર ગમે તે આવીને એ રાતે જ વારો આવે દર્શન કરવાનો. દિવસે તો કોઈ દી વારો જ નથી આવતો. અહીંથી આપણે દર્શન કરી લઈએ. દરવાજો બંધ છે. ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર છે. નાલી બોલો પણ નાના નાના બાકા છે. નાલી આપણે દર્શન કરીએ. બે ભાઈ જો સા પીને વ્યવા છે. આપણે પેલા સા પીને વ્યવા છે. અમારા કાકા છે ને ફોટોગ્રાફી કરે છે હો તારે. હા એ ભાઈ ફોટોગ્રાફી કરી લે. ઓલા ભાઈ હાથ જોડી મહાદેવના દર્શન કરી લીધા છે. હાલો આપણે રાઉન્ડમાં લે એલા ડંકો ઉગાડતા પણ આમાં ડંકો જ નથી પોપટ થઈ ગયો. દર્શન કરીએ એવા છીએ ને પાછા પણ વળી ગયા છીએ. આપણે માથે ડુંગરા માથે મંદિર છે જવાનું ઈચ્છા નથી ને હાવ થાકી ગયા છીએ. ગેટ બંધ છે. સાઈડમાં છે ને હાલવાનો રસ્તો છે. આ બધી દુકાનો ને એવું છે ને બંધ છે ને આપણે કોઈ છે ને આવતા નથી. આજ આપણે અંજળ આવ્યો છે તો આપણે માથે મંદિર છે ને આપણે દર્શન કરતા આવીએ. ફૂલે ફૂલ ધોળ પામીડો. હું તો બહુ ધોડીને એકદમ મેં તો સપ્લાય નહીં પહેર્યા તો આલી પેલું બગીચું છે ને આપણે ચડી જઈએ ને જો ઓલા એક ભાઈ આગળ બે ભાઈને મેં ટોટલ 4 જણા જાય છે. 2 મિનિટની મારી પાસે ને આપણે આ ડુંગર છે એટલું બધું કાપી ગયા છે. 150 બગીચા 70 બગીચા થતું છે. બગીચા ગયા નથી. એ ખાયા સીડા હવા આપી ગયા છે. આવડા બે હવા આપી ગયા તો મારે આગળ હતા ને ઘડીક તો મને અંબાણા જ નહીં. ઉકડે 4 બગીચા ઠપતો ગયો ને તો આપણે પૂગી ગયા છીએ આ મંદિરે દર્શન કરવા માટે ને એટલે દર્શન કરી લઈએ ને અમારા ભાઈ છે ને દર્શન કરે મને તો ને હા ચડવા મળ્યું. એ ભાઈ દાંત કાઢે છે. ઓલા જુઓ પણ એ ખાઈ આ ચડવું આપણે ટાઈમ નહોતો જવાનું નહોતું તોય આપણે આવ્યા છીએ તો આપણે છે ને આ દર્શન તમને પણ કરાવું એટલો મેં સાહસ કર્યો દર્શન કરવાનું ને તમને પણ કરાવી દીધા છે ને બગીચો આવેલો છે. એમાં લહરપટ્ટી ને એવું બધું છે તો ઓલા પેલે હેઠે આપણે કરી કાંઈ મોજ માણી ને લહરપટ્ટી ને એવું કાંઈ નથી. આ લહરપટ્ટી ને હિસકા ને એવું બધું છે. ઓલા પણ દેખાય ને હિસકા ને એવું છે ને આવું મસ્ત મજાનું અત્યારે ગાર્ડન બનાવી નાખ્યું છે. કોઈ પણ ફોટા પાડવો હોય તો આ ફેમિલી તમે બેસી શકો છો. નાના નાના કુંડા બનાવેલા છે. એના તરફ ભૂગી ગયા છે હિસકે 2 હિસકા છે તો હા રાજુભાઈ બેસી જવાના આવે. હા ઈસકા ખાવા મળ્યા છે. જો આપણે એક લહરપટ્ટી ખાઈ લઈએ પેલા. આ જો 2 લહરપટ્ટી છે ને તો આપણે પેલા લહરપટ્ટી એનો ફોન એનો પડી ગયો. કોમ્બો ઉડી ગયો કે કાંઈ નથી. હું છે ને આ બેસી ગયો છું નહીં જો હા તો આગળ તો આવી ગયા છે ને. હવે મારા કાકા છે ને લહરપટ્ટી ખાય તેમ આગળ થઈ જોઈ. મને તો બીક લાગવા મળી હતી બહુ. એ ભાઈ છે ને કોકનો ફોન આવી ગયો છે એની અરે વાત કરે. આમાં રાજુભાઈ ઈસકો ખાય છે. આગળ રાજુભાઈ આવ્યા ને એ પણ આગળ ઓલા પણ છે પણ એ તૂટી ગયેલું લાગે છે. ફડફડુડી આ વજન વાળું છે. હું રાજુભાઈ બે છે ને હું રાજુભાઈ બે વજન જોઈ જ છે. ઓલા જે વાહ્યા હતા ને મને એને ભટકાડ્યો તો મારા હિમર કાકા છે ને લહરપટ્ટી ખાય છે. આવ્યા આવો ની આની કાકા અમારી મોજ છે. બોલો આ અમારે તો રાજુભાઈ હિસકો ખાવા આવી ગયા છે તો આપણે પણ એના ખામાં બેસી જઈ બેસી ગયા છે. આ હિસકે કાકાની મોજ હશે ને અલગ જ છે.
મોજ એટલે મોજ. મારી હિંમત કાઢે ને ફરફદુડી ખાઈ જાવ. આય બરાબર આવું આ રાજુ તો આ ઘડી ફદુડી રહેવા દે ને એ લહર પડી ફૂલા ફૂલ જામ છે. અમારા રાજુભાઈ આવ્યા છે. એ તો ઈ તો સાકતા છે. હાલો એ ભાઈ હા લે મારો મોટો ભાઈ આવ્યો. ચાલો આવ્યા જઈ લે હિંમત ફૂલ પદડી પેલા ફેર કરે છે. એને છે ને ઊંઘ આવી ગઈ એવું લાગે ફૂલ ફાટે ફૂલ ગઈ ફાટે. હું બેઠો હતો અત્યારે લગન હું બેઠો હતો ને કેવું થાય ને અમને ને ઓલા મારા કાકાને બેયને ખબર છે. આવડા કોઈને તારે હેઠે હોય ને તારે બહુ મજા આવે ને મારી પાસે બેઠા હોય ને તો નહીં કેમ રમાય ટીટી ઘોડો ટીક 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 ટીટી ઘોડો ટીક ટીક ટીક. તો અત્યારની કાક છે ને એટલા બધાની મોજ છે. ઓલો મુનો આવે ને તો બહુ મજા આવે. મુનો નથી આવતો આગળ આવે. અત્યારે તો અમારા મુનાભાઈ નો વારો આવી ગયો છે ફડફદુડીમાં ફેરવવા માટે. હાલો આગળ આપણે બેહાડી દઈએ. ચાલુ કરો રાજુ ચાલુ કરો દઈવું કઈ તો જોવે ઊભું તો રહેવું જ ન જોવે. કેવા મળ્યા છે કે વામીન થાય છે થોડીક જ આવ્યો ને તે હિસકો જ કાંઈ છે. બોલો મને કઈ નતો એને કઈ નતું હિસકામ મને કઈ નતું. હું ઘણી વાર આખો દિવસ હિસકામ આખી રાત હિસકામ બેઠેલ છું 3 વાગે લગન. આપણે પેલા હિસકો ખાઈ લઈએ ને હમણાં 4-5 દિવસ નથી ને આપણે હિસકાત ને ખાને તો આ દાય હિસકા માથે કાઢી નાખ પડી ગયો છે ધોડીને આગળ આવશે. આગળ જો એ આવ્યો એ તો કઈ ગાવી આવ્યો. બોલો તો આપણા બધા છે ને ભેગા છે હવે આપણે ભાગીએ. આમાં કઈ હિંચકા બહુ ખવાય નહીં. બધા ધીમે માથે છે ને આવી લાઈટું થાય છે. જો તો હેઠે છે ગામ ને ડુંગરા માથે માતાજી બેઠા છે ને આપણે દર્શન કરીને આવ્યા છીએ. આ ટાઈપના દાદરામાં છે ને લાઈટું ને એવું બધું ગોઠવેલું છે ને ડેકોરેશન છે ને બહુ એટલે બહુ સુંદર મજા. હાવ નીચે અમારા હિંમત ક્લાસ છે ને એ આગળ જુનાગઢની વાત કરતા થાય કે જુનાગઢનો ડુંગરો ઉતર્યા ને પછી કોઈ ઊભો જ ન રહી કે હેઠો પડી જાય. આ છે જુનાગઢના ડુંગરા જેવું જ છે. તો આપણે હાવ નીચે ઉતરી ગયા છે ને હવે આપણી ગાડીમાં બેસી જવાનું છે ને ગાડી બેસી જવાનું થોડીક તમને જાણકારી આપીને પછી ડાયરેક્ટ આપણે દીવ ગાડી દેવાનો છે. આપણે બેસી ગયા છીએ ગાડીમાં હવે સુઈ જાય ને હવે મળશું ડાયરેક્ટ સવારે. ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. નાઈ ધોઈ નાખ્યા ફ્રેશ થઈ ગયા છે ને રાઈતા પછી સુઈ ગયા હતા ને અત્યારે નાઈ નાખેલ ને હેડકો બહુ સડી ગયો છે. કેમ કેટલા વાગી ગયા કહું તમને તે 8:30 થયા છે. અમે 8 વાગે લગીને તો સુઈ રહ્યા અમે. બોલો રાતે મોડા સુતા હતા ને થોડોક ઝાકળ આનકોલ એવો પડે ને આ વાડીઓમાં સૂતા હોય ને વાડીઓનો ઝાકળ પડે એટલે ઊંઘ ન આવે એવું બને ખરું. તો અમે સવારના 8 વાગ્યા લગીને સુઈ રહ્યા બધા. તો અત્યારે બધા છે ને ગામમાં હાલીને જવા મળ્યા. તો 2-3 જણા છે ને ગાડીની મુહર જાય છે ને બીજા અમે છીએ અમારા ભાઈ છે ને બીજા બધા જો ઓલા પણ ગાડી વાળીને આવે છે ને અમે હાલવાનું નક્કી કર્યું છે. તો આપણે હાલ્યા જઈએ ને એનો કંઈક નજારો એટલે કાંઈ ન ઘટે. આમ જોવો નજારામાં તો બહુ એટલે બહુ મસ્ત આવે. અમારો ઇકો આવેલો આવે તો ભાઈ આવી જાઓ ફટાફટ. તો હિંમતભાઈ બેસી ગયા ફાઇનલી છે ને વાહે ઇકો આવેલો આવે છે ને મને એમાં ઇકોમાં બેહાડ્યો નહીં ભાઈ. એ કે તમે હાઈલા આવો હોય કે તમે બહુ હાલીને આવતા હતા ને તો જવા દીધો તો ભાઈ એ ભાઈ હવે હાઈલા જવા ગયો અમે અરે હવે નહીં આવવું. અમે હવે હાઈલા જવું થોડાક ને ઓલા કોક આગળ વાળા બેસી ન થાય હો. આપણે બે હેલા જવું નીવડે પછી દુકાન આવી ગયા ને લઈ લીધી આપણે સોડા. અત્યારના પણ કઈ ખાધા પીધા વગેરે છે ને પેલા સોડા પી લઈ